ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રાજ્યમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ 3 102 ખાલી પડી છે. સ્થાન માટે જીપીએસસી ડીવાયએસઓની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જિલ્લા મથક ભુજના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવામાં આવી હતી. ઉમેદવારો વહેલી સવારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. દરેક પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારના પ્રવેશ પત્રકની ચકાસણી કરી પ્રવેશ અપાયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે વિગત આપતા કહ્યું હતું કે ભુજના 11 પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા લેવામાં આવી હતી. ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, શેઠ વીડી હાઈસ્કૂલ, માતૃછાયા કન્યા વિદ્યાલય, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, હંસાબેન પોપટલાલ ઠક્કર અંગ્રેજી હાઈસ્કૂલ, જૈનાચાર્ય અજરામરજી સ્કૂલ, આરડી વરસાણી કુમાર વિદ્યાલય, મા આશાપુરા ઇંગ્લિશ સ્કૂલ, ચાણક્ય એકેડમી ખાતે નોંધાયેલ 1484 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 2421 નોંધાયેલા ઉમેદવારો પૈકી 537 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જીપીએસસી ડીવાયએસઓ પરીક્ષા કેન્દ્ર પર 2 મિનિટ મોડા પહોંચેલા ગાંધીધામથી આવેલ 5 થી 6 ઉમેદવારોને પ્રવેશ અપાયો ન હતો. ગાંધીધામથી મહત્વની પરીક્ષા આપવા પહોંચેલા ભરતભાઈ બોઝ, ચૈતાલી લીંબાણીયાએ જણાવ્યું હતું કે વરસાદના કારણે રોડ પર થયેલ ખાડાઓ અને રેલવે ફાટક નડી જતા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં 2 મિનિટ જેટલો વિલંબ થયો હતો. માત્ર 2 મિનિટના વિલંબના કારણે મહત્વની પરીક્ષા આપતા તેમને અટકાવવામાં આવ્યા હતા. ઉમેદવારોએ જણાવ્યું હતું કે પરીક્ષાના નિયમોનો તેઓ આદર કરે છે, પરંતુ પ્રવર્તમાન વરસાદી સ્થિતિના કારણે થોડો વિલંબ થયો હોય. પરિસ્થિતિને ધ્યાને લઈ તંત્રએ સંવેદના દાખવી પ્રવેશ આપવો જોઈએ. વર્ષમાં એક વખત લેવાતી પરીક્ષા આપી ન શકાતા ઉમેદવારોમાં હતાશા ફેલાઈ હતી. રવિવારના રોજ જીપીએસસીની એક્ઝામ હતી. ખાસ કરીને નાયબ સેક્શન ઓફિસર, નાયબ મામલતદાર એ 2 કેડર માટેની આ પરીક્ષા રાખવામાં આવેલી હતી. જેના અંદર કુલ આપણે કચ્છના અંદર ભુજ હેડક્વાર્ટર ખાતે 11 જેટલા અમારા કેન્દ્રો હતા. 11ના અંદર એક કેન્દ્ર ચાણક્ય સ્કૂલ આપણી છે, એના અંદર એ વિશેષ કેન્દ્ર હતું. એના અંદર જે સ્પેશિયલ કેટેગરીના જે ઉમેદવારો હતા, વિકલાંગ અને સ્પેશિયલ કેટેગરીના, એવા તમામ જે ઉમેદવારો માટે એ અલાયદું કેન્દ્ર અમે રાખેલું હતું. ત્યાં ગાડી વ્હીલચેરથી માંડી અને તમામ સુવિધા ઊભી કરવામાં આવેલી હતી. જે ઉમેદવારોને લહિયાની જરૂર હતી એની પણ મંજૂરી આપી અને લહિયાની પણ મંજૂરી આપેલી હતી. ખાસ કરીને અમારા જે પરીક્ષા સમિતિ અને ચીફ કોઓર્ડિનેટર માનનીય કલેક્ટર સરના માર્ગદર્શન તળે, માનનીય આરએસસી સર, એસપી સર એમના માર્ગદર્શન તળે સમગ્ર દિવસ દરમિયાન જે આપણી પરીક્ષાનો કાર્યક્રમ હતો એના અંદર ઉમેદવારો પણ મોટી સંખ્યાના અંદર હાજર હતા. જેના અંદર 2421 જેટલા ઉમેદવારો પૈકી 1884 ઉમેદવારો હાજર હતા. એટલે મોટી સંખ્યાના અંદર ઉમેદવારો પણ હાજર હતા. અમને ફાટક નડ્યો અને ખાડાઓ રસ્તાઓ વરસાદના કારણે 2 મિનિટ લેટ થયાના કારણે એ લોકોએ અંદર જવા ન દીધું ને અમને એક્ઝામ આપવા ન મળી. વરસાદ અને રોડ રસ્તા અને ખાડા અને ફાટક અમને 20 મિનિટ જેટલું અમને ફાટક નડ્યું, પણ આવી પરિસ્થિતિને લીધે અમે 2 મિનિટ લગભગ આમનું એવું નિયમ હતો કે 10:30 વાગ્યા સુધી એક્ઝેક્ટ પહોંચી જવું જોઈએ. અમે એની કદર કરીએ છીએ તંત્રની, જે આમનું વહીવટના કાયદા અનુસાર જે નિયમો છે અમે કદર કરીએ છીએ. પણ 2 મિનિટ કોઈ વિદ્યાર્થી લેટ થઈ જાય તો એક વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને થોડી ઘણી એટલીક મદદ કરવી જોઈએ કે તમે 2 મિનિટને થોડુંક સાઈડમાં રાખીને એને અંદર આવવા દો.